પુરત્કૃષ્ણ પ્રેમામૃત રસ ભરેણા તિભરિતા વિહારાન કુર્વાણા વ્રજપતિ વિહારા દિશુ સદા પ્રિયા ગોપી ભર્તુ સ્ફુરતુ સતતમ વલ્લભ ઇતિ પ્રથાવત્યસ્માકં હૃદિ સુભગ મૂર્તિ સકરુણા શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રગટિત રસિકાનંદ સંદોહરૂપ સ્ફુર્જદ્રાસાદિ લીલામૃત જલધિભરાક્રાંત સર્વોપિ શશ્વત તસ્યૈવાત્માનુભાવ પ્રગટન હૃદયસ્યાગ્નયા પ્રાદુરાસીત ભૂમૌ યસન્મનુષ્યા કૃતિરતિ કરુણ સ્તં પ્રપદ્યે હુતાશમ પ્રાકૃત ધર્માનાશ્રય પ્રાકૃત નિખિલ ધર્મરૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત્તચ્છુદ્ધમ સાકૃતિ સ્તૌમી. શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી શ્રી ભાગવતાર્થના સત્સંગમાં શ્રી કુંતાજીની સ્તુતિમાં આગળ અધ્યયન આપણે કરીશું. પ્રથમ સ્કંદ એનો 8મો અધ્યાય. ઉત્તમ કક્ષાના જે શ્રીમદ ભાગવતના શ્રવણ કીર્તનના અધિકારીઓ છે તેની સંલગ્નતામાં આપણો આ સત્સંગ અત્યારના થઈ રહ્યો છે. શ્રી મહાપ્રભુજીની 97મી કારિકાનું આ વિવેચન ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છે. સુખદેવજી ઉત્તમ વક્તા છે. આપ તો ભગવાન શંકરનો જ અવતાર છે, એટલે દૃઢ વૈરાગ્ય સુખદેવજીમાં છે અને આત્મલાભ પોતાના આત્મામાં જ મસ્ત રહીને ફરનારા છે. એમને શ્રોતા શોધવાની પણ જરૂર નથી. પરીક્ષિતજીને ત્યાં એ બોલાવાથી ગયા નથી. ફરતા ફરતા શ્રીમદ ભાગવતનું ગાન કરતાં કરતાં આ બધા પ્રભુ પ્રેરણાથી જ આ બધા ભગવદીઓ જતા હોય અને એમનું સામર્થ્ય તો એવું હોય કે આપણે ભાગવતાર્થમાં આગળ જોયું કે આવા બધા ભગવદીઓના હસ્તનો સ્પર્શ પણ જો કોઈ વનસ્પતિને કે વૃક્ષને થાય તો એનો પણ ઉદ્ધાર થઈ જતો હોય છે. આવા સામર્થ્યવાળા સુખદેવજીને સાંભળવા માટે પરીક્ષિતજી પણ ઉત્તમ શ્રોતા છે. એ દ્રઢ વૈરાગ્ય કઈ રીતે, કયા પ્રસંગથી, આ બધી જે વિચારોની એક રીત છે તે આપણે જોવાનો પ્રયત્ન કરીએ છીએ. પણ શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંત પ્રમાણે, શ્રી મહાપ્રભુજી દર્શાવેલા માર્ગ પ્રમાણે. કારણ કે
ઉત્તમ અધિકારીનું જે પ્રકરણ છે એ તો 7મા અધ્યાયથી શરૂ થયું, પણ ત્યાં પરીક્ષિતજીનો ઉલ્લેખ તો નથી, પણ મહાભારતની કથાથી શરૂ થાય છે. કૃષ્ણ કથાનો ઉદય થતો એવું ત્યાં જણાય છે. તો પછી અહીંયા મહાભારતની કથાનું અનુસંધાન શા માટે, એ અંગેના વિચારો શ્રી મહાપ્રભુજીના આપણે જોઈ રહ્યા છીએ કે પરીક્ષિતજીનો જન્મ તો 12મા અધ્યાયમાં આવશે પ્રથમ સ્કંદના, પણ 7 થી 11 આ 5 અધ્યાયો જ પરીક્ષિતજીના અધિકારને સબળ કરનારા છે. કારણ કે પરીક્ષિતજીના જન્મ પહેલાં એમના 3 પિતૃઓ એનો મોક્ષ થઈ ગયેલો છે, અને જે 5 પ્રકારની શુદ્ધિ છે એ 7મા અધ્યાયથી ક્રમશઃ 11મા અધ્યાય સુધી પિતૃશુદ્ધિ, માતૃશુદ્ધિ, પોષકાન શુદ્ધિ, સર્વલોક શુદ્ધિ, આ બધી આપણે ક્રમશઃ આવી જતી હોય છે. તો હવે 3 પ્રકારની સ્તુતિનો ઉલ્લેખ પણ મહાપ્રભુજી સમજાવે છે કે દુઃખની અંદર પ્રભુની સ્તુતિ થાય, સુખમાં ચકી ન જવાય, સન્મતિ જળવાઈ રહે એટલા માટે સુખમાં પણ પ્રભુની સ્તુતિ થાય, અને મોક્ષ માટે જે રાહ જોઈ રહ્યા છે એ પણ ભગવાનની સ્તુતિ કરતા હોય. એ પૈકી 7મા અધ્યાયમાં અશ્વત્થામે જે બ્રહ્માસ્ત્ર છોડ્યું એ બ્રહ્માસ્ત્રનું નિવારણ કેમ કરવું એના માટે અર્જુન ઠાકોરજીના શરણે જાય છે અને સ્તુતિ કરે છે. 4 શ્લોકમાં મહાનુભાવ કહે છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ 4 પુરુષાર્થો સિદ્ધ થયા હોય 4 શ્લોકમાં, એવું જણાય છે. ઉત્તરા એ પણ પોતાના ગર્ભને રક્ષવા માટે જ્યારે બીજી વાર અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું છે ત્યારે ગર્ભમાં રહેલા શિશુને બચાવવા ઉત્તરાજી પણ કૃષ્ણ પાસે શરણાગતિ સ્વીકારે છે. ત્યાર પછી કુંતાજીને હવે સુખ છે, શાંતિ છે, પણ એની અંદર બી પ્રભુને વિસ્મરણ ન થઈ જાય એટલે અત્યાર સુધી પોતાના માનેલા ભત્રીજાને હવે એ ભગવાન છે, આદ્ય છે, પુરુષ છે, ઈશ્વર છે એ સમજીને સ્તુતિ કરે છે. ક્રમશઃ આપણે સ્તુતિ જોતાં જોતાં આજે આપણા ક્રમની અંદર કુંતાજીના સ્તુતિની અંદર ક્રમની અંદર 13મો શ્લોક એનું આપણે અવગાહન કરીશું, અને ત્યાં શ્રી મહાપ્રભુજી અને મહાપુરુષો શું સમજાવે છે તે જોવાનો આપણે સદૈન્ય પ્રયત્ન કરીશું. તો પહેલાં શ્લોક જોઈ લઈએ કુંતાજીની સ્તુતિનો. જન્મ કર્મ ચ વિશ્વાત્મન જસ્યા કર્તુરાત્મન તિર્યં ઋષિષુ યાદસ્સુ તદત્યંત વિડંબના. હે જગતના આત્મારૂપ પ્રભુ, ઋષિઓ, મનુષ્યો, પશુઓ તેમજ જલજંતુઓની અંદર અજન્મા એવા આપનો જન્મ અને અકર્તા એવા આપનું જે કર્મ છે તે અત્યંત તેઓનું અનુકરણ છે. કુંતામાં શું કહી રહ્યા છે તે જોઈએ તો કૃષ્ણને
અહીંયા પહેલાં તો કહી રહ્યા છે કે આપ વિશ્વાત્મા છો. વિશ્વાત્મા એટલે જગતના આત્મરૂપ આપ છો. બીજું કહે છે આપ અજન્મા છો, અને આગળ કહે છે કે આપ અકર્તા પણ છો. જગતના આત્મારૂપ, અજન્મા અને અકર્તા. તો આવા પ્રભુ જે છે એમનો જન્મ થાય છે અને પોતે કર્મ પણ કરે છે. એટલે અજન્મા એવા આત્મારૂપ પ્રભુ જગતના આત્મારૂપ હોવાથી ઋષિઓ, મનુષ્યો, પશુઓ અને જલજંતુઓની અંદર આપ જન્મ લે છે. અજન્મા છે પણ એ જન્મ લે છે, અને જન્મ કઈ કઈ યોનિઓમાં લે છે તો ઋષિઓમાં, મનુષ્યોમાં, પશુઓમાં અને જલજંતુની અંદર આપ જન્મ લો છો. પણ છો કેવા? અજન્મા. અને એ જન્મ લીધા પછી આપ જે યોનિઓમાં જન્મ લીધો તે પ્રકારનું આપ કર્મ પણ કરો છો. છો તો અકર્તા, પણ આપ કર્મ પણ કરો છો. તો એનું કારણ કુંતમા પોતાના સમજ પ્રમાણે કહે છે કે એક તો આપ આત્મારૂપ છો, વિશ્વાત્મા છો. વિશ્વાત્મા એટલે જગતના આત્મારૂપ આપ છો. એટલે ભગવાન પોતાનામાં કોઈ પણ જાતનો વિકાર થયા વગર જ વિશ્વરૂપ થયા છે. મહાપ્રભુજીના વેદાંતમાં પણ જગત એ પરબ્રહ્મનું આદિ ભૌતિક સ્વરૂપ છે અને પ્રભુ જ એ સ્વરૂપે બન્યા છે, અને સચ્ચિદાનંદ સત્ય છે માટે જ જગત સત્ય છે એ મહાપ્રભુજી પોતાના વેદાંતમાં આપણને સમજાવે છે. એટલે આપ વિશ્વાત્મા છો, વિશ્વાત્મન, વિશ્વના આપ આત્મા છો, આવું સંબોધન કર્યું છે. એટલે ભગવાન પોતાનામાં કોઈ પણ જાતનો વિકાર કર્યા વગર આ સમગ્ર જગતરૂપ વિશ્વરૂપ થયા છે. એટલે એ વિશ્વાત્મા છે. હવે એ વિશ્વાત્મા છે એટલે જ જે યોનિમાં આપ જન્મ લે છે એ યોનિનું જ અનુકરણ પછી આપ કરે છે તો ભગવાન, પણ જે યોનિમાં આપ જન્મ લે છે એનું અનુકરણ કરે છે. એટલે અનુકરણ કરે એટલે ભલે અકર્તા છે પણ એ કર્મ પણ કરે છે. એટલે અહીંયા કુંતામાં કહે છે કે આપ અત્યંત ઋષિઓ, મનુષ્યો, પશુઓ, જલજંતુઓ એનું અનુકરણ આપ કરો છો. આવું કુંતામાં અહીંયા કહે છે કે આપ વિશ્વના આત્મા છો, વિશ્વરૂપ છો. ન તો આપ જન્મ લો છો, ન તો કર્મ કરો છો, છતાં પણ પશુ, પક્ષી, મનુષ્ય, ઋષિ, જલચર વગેરેમાં આપ જન્મ લો છો અને તે યોનિઓને અનુરૂપ દિવ્ય કર્મ પણ આપ કરો છો. આ આપની લીલા છે, પણ આ આપ અનુકરણ કરો છો એવું અહીંયા કુંતામાં કહેવા માગે છે. એટલે અહીંયા અનુકરણ જે કરવું છે મહાપ્રભુજી અને મહાપુરુષો, મહાન આત્માઓ, મહાનુભાવો સમજાવે છે કે આ ભગવાન જે અનુકરણ કરે છે એ છે શું? તો આ અનુકરણ કરવું, દરેકનું અનુકરણ કરવું, ચાહે ઋષિ હોય, મનુષ્ય હોય, પશુ હોય કે જલચર હોય, પણ એનું અનુકરણ કરવું
એ ભગવાનનો એક ધર્મ છે, અને સામાન્ય ધર્મ નથી, પણ અસાધારણ ધર્મ છે. અસાધારણ ધર્મને લક્ષણ કહેવાય. ભગવાનનું આ લક્ષણ છે. લક્ષણની વ્યાખ્યા જ આ કે એક અસાધારણ ગુણ, જે ગુણ કોઈનામાં ન હોય, માત્ર એક જ વ્યક્તિમાં હોય, જેની ઓળખ એ માત્ર ગુણથી જ આપી શકાય, એને અસાધારણ લક્ષણ તરીકે આપણે ઓળખીએ છીએ. તો અહીંયા ભગવાનનો આ અસાધારણ ધર્મ છે કે દરેકનું અનુકરણ કરે છે. દરેક વ્યક્તિ દરેકનું અનુકરણ નથી કરતા. કદાચ નટ હોય, એ નટ એવું કરી શકે, નટ એવું કરી શકે, નટમાં તાકાત છે કે સર્વનું અનુકરણ કરે. આપણે ત્યાં દયા ભવૈયાની વાત આવે જ છે ને, કે દરેકના રૂપ ધારણ કરતો હતો. તો એ લોકો થોડું ઘણું દ્રવ્ય લે, નટ બનવા માટે એ દ્રવ્ય લે. જેમ રાજાએ પણ દયા ભવૈયાને પછી ઘણું બધું દ્રવ્ય આપેલું હતું. જ્યારે એને વૈષ્ણવ વેશ લીધો ત્યારે, અને રાજા એને ભગવત કરે છે, તો થોડું ઘણું દ્રવ્ય લે અને પછી એના જેવો પોતાના દેહને એ લોકો વેશ લઈને દેખાડે. એટલે દયા ભવૈયાએ પેલા વૈષ્ણવનો વેશ ધારણ કર્યો ને, એના દેહ વૈષ્ણવનો વેશ ધારણ કર્યો. એટલે આ જે બધા નટ હોય, એ નટ પણ અનુકરણ તો બધાનું કરી શકે છે. ઠાકોરજી આપણે તો કહ્યું કે અસાધારણ લક્ષણ, એટલે કોઈ ન કરી શકે, પણ અહીંયા નટ કરી શકે. તો નટનું આ લક્ષણ બતાવ્યા પછી અહીંયા એ સમજ આપે છે કે નટને તો એના દેહને આ રીતે શણગારવું પડે છે, અને કંઈક દ્રવ્ય લે છે કે કંઈક લાલચથી આવું કરે છે. જ્યારે ભગવાનને આ બધાની જરૂર નથી. ભગવાન તો પરમાનંદ સ્વરૂપ છે. એટલે પરમાનંદ સ્વરૂપ હોવાથી એ સહજતાથી જ અને કોઈ પણ જાતના હેતુ વગર એ મનુષ્ય દેહ જેવો કે ઋષિ દેહ જેવો કે પશુ દેહ જેવો કે જલચર દેહ જેવો દેહ ભગવાન ધારણ કરી શકે છે, કારણ કે એ ભગવાન છે, પરમાનંદ સ્વરૂપવાળા છે. એટલે એમને કોઈ સ્પૃહા નથી કંઈ લેવાની, પેલા નટની જેમ કોઈ હેતુ બી નથી નટની જેમ. અને નટને જે વેશ ધારણ કરવો પડે છે દેહને, એમ ઠાકોરજીને એવી જરૂર નથી. એ તો સહજ આકાર ધારણ કરી લે છે. આ જ ભગવાનનો અસાધારણ ધર્મ છે, અસાધારણ લક્ષણ છે. એટલે અહીંયા આપણે જોયું કે નટ વગેરે બીજા જેવું રૂપ બનાવે, અને ભગવાન તો કોઈ પણ જાતના વિકારને પામ્યા સિવાય પરમાનંદ સ્વરૂપે જ પોતાના સ્વરૂપને બતાવે છે. એટલે મહાપ્રભુજીના વેદાંતમાં દહીંમાંથી દૂધ થવું, દૂધમાંથી દહીં થવું તે વિકાર છે, પણ અહીંયા એવો કોઈ વિકાર ઠાકોરજીમાં થતો નથી. કોઈ પણ જાતના વિકાર વગર જ પોતે પોતાના સ્વરૂપને બનાવેલું રાખે છે. એટલે પોતાનું જે ભગવદ તત્વ છે, એ તત્વ અને જે યોનિમાં આપે સ્વરૂપ લીધું છે, એમાં કોઈ જાતનો વિકાર ભગવાનના પરમાનંદ સ્વરૂપમાં આવતો નથી. એટલે એ પોતે પરમાનંદ સ્વરૂપે જ સ્વરૂપ બતાવે છે, ભલે જે યોનિમાં હોય, પણ ત્યાં પોતાના પરમાનંદ સ્વરૂપને જ એ બતાવે છે. એટલે મનુષ્યના દેહ અને ઇન્દ્રિયો વગેરે જેવા દેખાય છે તેવા જ સ્વરૂપ વડે ભગવાન પોતાના રૂપને બતાવે છે. પ્રત્યેક યોનિમાં આ નિયમ લાગુ પડે કે જે યોનિમાં ગયા હોય, જળચર હોય તો જળચર જેવો, જેમ મત્સ્ય બન્યા છે તે આપણે જાણીએ છીએ, મત્સ્ય અવતાર, કે વરાહનો અવતાર જાણીએ છીએ, કે હંસનો અવતાર આપણે જાણીએ છીએ. તો જે યોનિમાં જાય એ યોનિ જેવો દેહ અને ઇન્દ્રિયો
એ યોની જેવા જ દેખાય, પણ એમનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ તો ભગવત સ્વરૂપ છે, તેના જ દર્શને કરાવે છે. આ જ ભગવાનનું અસાધારણ લક્ષણ છે. નટ એવું કરી શકતો નથી. એટલે ભગવાન એ પોતે અનુકરણ કરે છે. અને ભગવાન આવું અનુકરણ કેમ કરે છે? કારણ કે લોકો એમ જુએ કે ભાઈ આ ભગવાન છે, મનુષ્ય હોવા છતાં પણ આ તો ભગવાન જ છે, આવું સમજે, એવું જાણે તો કોઈ પણ ભગવાનનું પૂજન સહજતાથી કરી શકે. એટલે ભગવાન અનુકરણ કરે છે એવું જો ન જાણે તો પછી કોઈ ભગવાનનું પૂજન કરે નહીં. પણ ભગવાન પોતાના ભગવત સ્વરૂપને તો પ્રગટ બતાવે જ છે એ સ્વરૂપમાં. એટલે ચાહે વરા હોય કે ચાહે મત્સ્ય હોય કે ચાહે પુરુષ હોય, પણ એ પોતાના પુરુષોત્તમ સ્વરૂપને તો બતાવે જ છે. એટલે લોકો જુએ છે કે આ ભગવાન હોવા છતાં પણ આ સ્વરૂપે છે, માટે લોકો ભગવાનનું પૂજન કરે છે. નહીં તો ભગવાનનું પૂજન કરે એવા કોઈ છે નહીં, એવું અહીંયા સમજાવે છે. એટલે ઉપરના ધર્મો તો ભગવાનના મનુષ્યાદિક જેવા હોય, તેથી સાધારણ મનુષ્ય જાણે તો કોઈ એમને માને નહીં. એટલે ભગવાન પોતાનું ભગવત તત્વનું દર્શન ન કરાવે તો સમજે કે આ તો એક સામાન્ય મનુષ્ય છે, તો કોઈ ભગવાનને જાણે પણ નહીં, ભજે પણ નહીં. પણ આ ભગવાન છે અને ભગવાન હોવા છતાં મનુષ્યનું કેવલ અનુકરણ કરે છે. આવું જ્યારે જાણે ત્યારે ભગવાનનું પૂજન કરે. એટલે ભગવાનનો આ અનુકરણ કરવાનો જે લક્ષણ છે, ધર્મ છે, એટલા માટે કે લોકોને પોતાને મનથી થાય. જેમ આપણે કોઈક મોટો માણસ હોય, એને એક સામાન્ય કામ કરતાં જોઈએ તો વિચારમાં થાય કે યાર આ મોટા માણસને પગે લાગવો જોઈએ, છે મોટો પણ આવું સામાન્ય કામ કરે છે. એમ અહીંયા ભગવાન હોવા છતાં પણ જે યોની જેવા આકારને ધારણ કરે ત્યાં પોતાનું ભગવત સ્વરૂપ તો એ પ્રગટ કરે છે. એટલે લોકોને લાગે કે ભગવાન હોવા છતાં પણ આ મનુષ્ય જેવો દેહ ધારણ કરીને મનુષ્ય જેવા કર્મો કરે છે. અજન્મા છે પણ મનુષ્યમાં જન્મ લે છે, તો બધા ભગવાનનું પૂજન કરે છે. એટલે ભગવાનનું, એટલે કોઈક આમાં એમ કે તેનો અર્થ એ થયો કે ભગવાનનું સ્વરૂપ દરેકને મોહ કરે છે, પણ એવું પણ નથી. અનુકરણ કરવાનું આપનું લક્ષણ છે. જો ભગવાનનું સ્વરૂપ મોહ જ કરાવતો હોય તો દરેક પ્રાણીને મોહ થાય, પણ દરેકનો તો મોહ થતો નથી. એટલે અહીંયા મનુષ્ય વગેરેનું અનુકરણ કરવું એ ભગવાનનું અસાધારણ લક્ષણ છે, આવું કહેવા માગે છે. અને જો આ વસ્તુ મગજમાં ન ઉતરી તો ચોક્કસ માનું કે જેમ આગલા શ્લોકમાં જેવું કે આપણી બુદ્ધિનો દોષ છે. ભગવાનનો એ દોષ નથી, પણ આપણી બુદ્ધિ છે, એ બુદ્ધિનો આ દોષ છે કે ભગવાનને આપણે આ રીતે સમજતા નથી. તો આ રીતે આ વિશેષ લક્ષણની વાત કર્યા પછી જ્યારે ભગવાનને વિશ્વાત્મન કહ્યું, વિશ્વના આત્મા કયા, એનો અર્થ કે જગતના આત્મા ભગવાન બન્યા. તો ભગવાન કોઈ પણ જાતનો વિકાર પામતા નથી અને વિકાર પામ્યા વગર જ એ જગત રૂપે થાય છે. પણ ભગવાનને અનુકરણ કરવામાં શો શ્રમ છે? કંઈ શ્રમ નથી. આપ તો અજન્મા છો, એનો જન્મ થયો, અકર્તા છો, એ કર્મ કરે, તેમાં દરેક સ્થળે વ્યાપક આત્મારૂપ પુરુષોત્તમ છો. એટલે જ વરા વગેરે પશુઓમાં, મનુષ્યોમાં, રામ વગેરે અવતારોમાં, ઋષિઓમાં, વામન વગેરેમાં, જલચર વગેરે મત્સ્યાદિકમાં તે રૂપ વડે એમની સ્ફુરણા, એમના દર્શન થાય છે. એટલે આ એક અત્યંત અનુકરણ છે. એટલે ભગવાન કોઈને મોહ નથી કરાવતા. લોકો સમજી શકતા નથી એ ભગવાનનો મોહ છે માટે નહીં, પણ લોકોની બુદ્ધિનો દોષ છે, જે આપણે આગલા શ્લોકની અંદર જોઈ ગયા છે. અને પ્રભુ જે છે એ આગલા બે શ્લોકોમાં જોયું કે દુષ્ટ સ્વભાવવાળાને પ્રભુ મળતા નથી. અને આ શ્લોકમાં પ્રભુનું વિશિષ્ટ લક્ષણ કે અનુકરણ કરવું
એ પ્રભુનો સ્વભાવ છે. તે અહીંયા મહાપ્રભુજી આપણને સમજાવી રહ્યા છે. એટલે જગતમાં આપ છો એમ જણાવો ત્યારે આપ જગત રૂપે જણાતા નથી. પ્રભુ જગતમાં જ બિરાજે છે, પણ એ વખતે જગત રૂપે જણાતા નથી. માટે મનુષ્ય આદિકનું અનુકરણ છે એવું લક્ષણ ભગવાનનું છે. આપનો અસાધારણ ધર્મ છે. એટલે ઠાકોરજી પુરુષોત્તમપણું પણ બતાવે છે, સાથે સાથે મનુષ્યપણું, ઋષિપણું, જે અવતાર જે યોનિમાં લીધો છે તે પણ ઠાકોરજી બતાવે છે. આ જ ભગવાનનો અસાધારણ ધર્મ છે. એટલે આ શ્લોકમાં કુંતાજીએ ઠાકોરજીનો અસાધારણ ધર્મ અનુકરણ કરવું, અજન્મ હોવા છતાં જન્મ લેવો, અકર્તા હોવા છતાં કર્મ કરવું, અને જે યોનિમાં પ્રવેશ કર્યો હોય એ યોનિ જેવું જ સ્વરૂપ બતાવી પોતાના પુરુષોત્તમ સ્વરૂપને તો પ્રગટ રાખવું જ આ ભગવાનનો એક અસાધારણ ધર્મ છે. એટલે આમાં સંદેહ કરવો એ યોગ્ય નથી, અને સંદેહ કરો છો એ જ તમારી બુદ્ધિમાં રહેલો દોષ છે. આવું આ શ્લોકમાં આપણે જોતાં આના બીજા ઘણા પ્રમાણો આપણને મળશે. અધ્યાય 4 જોઈએ આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં, જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. ત્યાં પ્રભુએ કહ્યું છે ને, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. તો જ્યારે અધર્મ એ વધ્યો, ધર્મ ક્ષીણ થવા માંડ્યો, ધર્મનો હ્રાસ થવા માંડ્યો, સાધુ પુરુષોને તકલીફ પડવા માંડી, ત્યારે બધાના રક્ષણ માટે ધર્મની રક્ષા કરવા પ્રભુ પ્રગટ થાય છે. તો ત્યાં 9મા શ્લોકમાં ઠાકોરજી અર્જુનને કહે છે, જન્મ કર્મ ચ મે દિવ્ય મેવં યો વેત્તિ તત્વતઃ ત્યક્ત્વા દેહં પુનર્જન્મ નૈતિ મામેતિ સોર્જુન. હે અર્જુન, મારા જન્મ અને કર્મ એ દિવ્ય અર્થાત નિર્મળ છે અને અલૌકિક પણ છે. અને આ પ્રકાર જે મનુષ્ય તત્વથી મને જાણી લે ને, તો તે શરીરનો ત્યાગ કરી અને ફરી જન્મને પ્રાપ્ત થતો નથી. એનો ફરી જન્મ થતો નથી, પણ મને જ પ્રાપ્ત કરે છે. અહીંયા ઠાકોરજીએ જ આ આજ્ઞા કરી. જે આ શ્લોક અત્યારના જોઈ રહ્યા છે આપણે, કે પ્રભુનું અસાધારણ લક્ષણ એટલે અજન્મા જન્મ લે છે, અકર્મા કર્મ કરે છે, પણ એ પ્રભુનો જન્મ અને કર્મ એ દિવ્ય છે અને અલૌકિક છે. ને આવું જો તત્વથી આપણે સ્વીકારી લીધે, શબ્દ અર્થ અને આશય એ જો આપણા મગજમાં ઉતરી ગયો, તો પુનઃ આપણે જન્મ લેવો પડતો નથી અને પ્રભુની પ્રાપ્તિ થઈ જાય છે. કર્મ માટે પણ કહ્યું, નમા કર્માણી લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા ઇતિ મામ યોગી જાનતી કર્મભીર્ન સ બધ્યતે. ઠાકોરજી જેમ પેલા નટની વાત કરી કે એ પણ બધા વસ્તુ લઈ શકે છે, પણ નટ દ્રવ્ય લે છે, એને કંઈક સ્પૃહા છે, લાલચ છે. ઠાકોરજી કહે છે કે કર્મોના ફલમાં મારી સ્પૃહા નથી, મારે કર્મ કરીને કશું જ મેળવવું નથી. એટલે કર્મ મને બાંધી શકતા નથી, કર્મ મને લીપી શકતા નથી. અને આ પ્રકારે પણ જો આપણે જાણી લઈએ ઠાકોરજીને, તો પછી એવા મનુષ્યને કર્મ પણ બંધન કરતો નથી. જેમ
કર્મ ઠાકોરજીને બંધન નથી કરતું, એમ આપણે પણ જો આવું સમજી લઈએ કે ઠાકોરજીને કર્મના ફલમાં સ્પૃહા નથી, એટલે એ કર્મ ઠાકોરજીને બંધન કરતા થતું નથી. આવું જો આપણે તત્વથી સમજીએ તો આપણે પણ કર્મથી બંધાતા નથી. એટલે ઠાકોરજીને તત્વથી જાણવા જોઈએ, એમ આપણે વાત કરીને. તો તત્વથી જાણવા એટલે તો અહીંયા જે રીતનું આપણે જોયું કે ભલે પ્રભુ બધા જ યોનિમાં પ્રવેશ કરે છે, પણ પોતાનું પરમાનંદપણું, પુરુષોત્તમપણું એ તો પ્રભુ પોતાની પાસે જ રાખે છે. એટલે સર્વશક્તિમાન સચ્ચિદાનંદ ઘન પરમાત્મા એ અજ છે, એટલે અજન્મા છે, અવિનાશી છે, એમનો નાશ થતો નથી, અને સર્વ પ્રાણીઓની પરમ ગતિ પણ એ છે, તથા પરમ આશ્રય પણ આ પરમાત્મા છે. અને એ કેવલ ધર્મનું સ્થાપન કરવા અને સંસારનો ઉદ્ધાર કરવા માટે પોતાની યોગમાયાથી સાકાર બનીને પ્રગટે છે. એટલે પરમેશ્વર જેવો સુહૃદ મિત્ર, પ્રેમી અને પતિત પાવન બીજું કોઈ નથી. આવું સમજાને જે પુરુષ પરમેશ્વરનું અનન્ય પ્રેમથી નિરંતર ચિંતન કરતો રહે અને આસક્તિ રહિત બની સંસારમાં ચાલ્યા કરે, તેને આપણે કહી શકીએ કે આણે તત્વથી પ્રભુને જાણ્યા છે. તો તત્વથી પ્રભુને જાણ્યા એ કોને કહેવાય કે આપણે તો આસક્તિ રહિત સંસારમાં રહેવાનું જ છે, પણ આ પરમેશ્વર, એ પરમેશ્વરનું અનન્ય પ્રેમથી નિરંતર ચિંતન પણ આપણે સાથે સાથે કરવાનું છે. અને પરમેશ્વર કેવા છે તો સર્વશક્તિમાન છે, સચ્ચિદાનંદ ઘન છે, અજ છે, અવિનાશી છે, અને સર્વ પ્રાણીઓની પરમ ગતિ પણ એ છે, સર્વનો આશ્રય પણ એ છે, અને માત્ર ધર્મના સ્થાપન માટે જ પ્રગટ થયા છે. સંસારનો ઉદ્ધાર કરવા માટે એ સાકાર રૂપ, સગુણ રૂપ ધારણ કરે છે. આવું જ્યારે આપણે સમજીએ ત્યારે એમ કહી શકાય કે તત્વથી આપણે પ્રભુને જાણ્યા છે. અને સાથે સાથે નંદદાસજી પણ યાદ આવે, દસમ સ્કંદના બીજા અધ્યાયમાં જ્યારે સ્તુતિ કરી છે દેવતાઓએ, ત્યાં ભગવાનના 9 અવતારો ગણાવ્યા અને 10મો અવતાર કૃષ્ણનો થયો છે. એના પર મહાપ્રભુજીએ જે સુબોધિનીજી લખી છે, નંદદાસજીએ ગાયું, નંદદાસ પ્રભુ છોટે છોટે ભેદભાવ મોટે મોટે, ખાયો એ દધી દેખો રૂપાએ શોભા એ બદન કી છોટો સો કનૈયા. તો નંદદાસ પ્રભુ છોટે છોટે ભેદભાવ મોટે મોટે. તો આ અહીંયા આ જે શ્લોકની સંગતિ છે ત્યાં આપણે જોઈએ કે પ્રભુ ઋષિ, મનુષ્ય, જલચર, પશુ વગેરે કોઈ પણ યોનિમાં એ પોતે પ્રવેશ કરીને એ પ્રકારે એ અનુકરણ કરે છે. તો જે ભેદ નંદદાસ શીખાય છે, નંદદાસ પ્રભુ છોટે છોટે ભેદભાવ મોટે મોટે. તો પેલા પ્રભુનું પ્રાગટ્ય થવાનું છે ને 9 અવતાર પછી 10મો અવતાર કૃષ્ણનો છે. તો પ્રભુના જે 9 અવતારો છે એ 9 અવતારોમાં 3 ભેદ છે. એક તો જે ભેદ છે એ શું છે કે ભગવાન એ જલ સૃષ્ટિમાં મત્સ્ય બન્યા છે. ત્યાર પછી વન અવતાર, જલ અવતારમાં મત્સ્ય બન્યા, હયગ્રીવ અશ્વ બન્યા, અને કશ્યપ કુર્મ બન્યા. આ જલમાં થયેલો અવતાર બતાવ્યો મહાપ્રભુજીએ દેવતાઓની સ્તુતિમાં. વનમાં અવતાર એ પણ 3, નૃસિંહ, વરાહ અને હંસ. આ 3 વનમાં થયેલા અવતાર. અને લોક અવતાર, લોકમાં થયેલા અવતાર. જો આપી ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ જ અહીંયા સ્પષ્ટ દેખાય છે. જળ સૃષ્ટિ, સ્થળ સૃષ્ટિ, મનુષ્યનો વિકાસ. તો લોકની અંદર પણ રાજન્ય, વિપ્ર અને વિબુધ. તો એ રાજન્ય અવતાર એટલે રામનો અવતાર, વિપ્ર અવતાર એટલે પરશુરામનો અવતાર, અને વિબુધ દેવ અવતાર એ વામનજીનો અવતાર. તો ભગવાન
જલની અંદર મત્સ્ય અશ્વ અને કશ્યપ બન્યા તો ભેદભાવ મોટે મોટે, તો મત્સ્ય કરતાં અશ્વ એ વધારે મોટું, અશ્વ કરતાં કાચબો મોટો. એવી રીતે જે વનના અવતાર છે એમાં ઋષિ કરતાં વરા મોટા અને વરા કરતાં હંસ મોટો. આ કંસે તો જ્ઞાન આપ્યું છે સનકાદીઓને, અને એનાથી લોક અવતાર મોટા તો રામજી મોટા, એનાથી મોટા પરશુરામ અને એનાથી મોટા વામન. તો આ રીતે ભગવાને આ અહીંયા ચાલતા પ્રસંગમાં નવ જગ્યાએ તો પ્રભુએ અવતાર લઈને એનું અનુકરણ કર્યું છે, પણ પોતાનું જે ભગવદપણું છે, પુરુષોત્તમપણું છે એ તો પ્રભુએ રાખ્યું છે. અને માટે લોકો ભગવાનને પૂજે છે, કારણ કે અનુકરણ કરવું એ ભગવાનનો એક લક્ષણ છે. એક એવો ધર્મ છે કે જે ધર્મથી આપણે ભગવાનને બીજા કરતાં ઓળખી શકીએ છીએ. તો આ સાથે કુંતાજીની સ્તુતિ આપણે જે જોઈ એના ક્રમ પ્રમાણે 13મો શ્લોક, એનું વખાણ આપણે શ્રી મહાપ્રભુજીના અનુગ્રહથી અને સુબોધિનીજીમાં જે કંઈ આપણને સમજ પ્રભુએ પાડી એ પ્રમાણે પ્રયત્ન કર્યો. અને હવે જે 5 તત્વોમાં શ્રી ગિરિરાજજીના ગુણાનુવાદ આપણે કરીએ છીએ, અને એના માટે ષષ્ઠ પીઠાધીશ કાશી બનારસ શ્રી શ્યામ મનોહરજી આપે જે ગિરિરાજ પુસ્તક લખ્યું છે તેનું આપણે વાંચન કરીએ છીએ. તો એમાં આપણે આગળ જોઈશું. ગઈ વખતે આપણે જોયું હતું કે જે 3 પ્રકારની શંકાઓ ઊભી થઈ છે એ 3 પ્રકારની શંકાઓ આપણે ખૂબ સુંદર રીતે એને આપણને સમજાવી હતી કે કૃષ્ણ તો સ્વયં ભગવાન છે, અને ભાગવતના પ્રમાણો આપ્યા હતા કે મૂળનું સિંચન કરો તો જ થડ ડાળીઓ અને એની શાખાઓનું પોષણ થાય છે. અને ગીતાની અંદર આજ્ઞા પણ ભગવાને કરી છે કે તું જે કંઈ કરે, તું જે કંઈ જમે, તું જે કંઈ હોમ કરે, તું જે કંઈ દાન કરે, તું જે કંઈ તપ કરે, એ બધું તું મને અર્પણ કરજે. તો આ બધા જે સિદ્ધાંતો છે એ આ ગિરિયાગની જે લીલા છે એને દ્રઢ કરતી પ્રમાણોની વાતો છે. એટલે હવે આપણે જેમ ભગવદ્ ગીતાના સનાતન સિદ્ધાંત અનુસાર ભગવાનના માટે કર્મ કરવાના હેતુથી જ ભગવાન શ્રી કૃષ્ણે ગોવર્ધન પૂજન ગિરિયાગને શરૂ કરાયો છે. બસ કોઈ શંકા કરવાની હવે જરૂર નથી. આગળ કહે છે, મહારાજશ્રી લખે છે કે ખરેખર ઇન્દ્ર પૂજનનો નિષેધ ક્યારે ગણાય? બધાને એમ લાગે કે આ નિષેધ કરે છે ઇન્દ્ર પૂજનનો, પણ નિષેધ ક્યારે કહેવાય? જો ભગવાને ઇન્દ્રયાગના સ્થાન ઉપર અન્ય દેવતાનું યજન કે પૂજન કરવાની આજ્ઞા કરી હોત તો, ભાઈ આપણે ઇન્દ્રદેવને છોડો, બીજા દેવને પૂજો, તો ઇન્દ્રના બદલે જો અન્ય દેવતાનું યજન કે પૂજન કરવાની આજ્ઞા કરી હોત, અથવા તો એનો નિષેધ કર્યો હોત કે ભાઈ તમે ઇન્દ્રિયાગ કરો જ નહીં, બસ કશું કરવું નથી. પણ અહીંયા તો ભગવાન શ્રી કૃષ્ણને ઇન્દ્ર પૂજન એટલે ઇન્દ્ર વિભૂતિ છે, એટલે વિભૂતિ પૂજનના સ્થાન ઉપર શ્રી ગોવર્ધન પૂજન એટલે મૂળ સ્વરૂપનું પૂજન, જે આપણે કહ્યું ને કે મૂળની અંદર જળ સિંચો તો બધા સુધી પહોંચે, એટલે કૃષ્ણનું ભજન કરીએ તો બધા દેવ સુધી એ ભજન જાય છે. એ પ્રમાણે અહીંયા બતાવીને કીધું કે ઇન્દ્રના પૂજનનો નિષેધ નથી, પણ ઇન્દ્રનું પૂજન એ વિભૂતિ પૂજન છે, એટલે મૂળ સ્વરૂપ જે ગોવર્ધન પૂજન એનો અહીંયા પ્રચલન આપ કરે છે. એટલે જે શ્રુતિઓની પરિપાટી છે મૂળ સ્વરૂપને, જે આપણે આગળ પણ શ્લોકોમાં જોયું, તો એ પરિપાટીને જ અહીંયા ઠાકોરજીએ પુષ્ટ કરી છે, સુદૃઢ કરી છે. અને સાથે સાથે
ભગવદ્ ગીતામાં જે કર્મ સિદ્ધાંત કયો કે ભાઈ તું જે કરે છે તે મને અર્પણ કર, એનું પણ સ્થાપન આ રીતે ભગવાન અહીંયા કરી રહ્યા છે. એટલે અહીંયા એ વાત સમજવાની છે કે ભગવાન શ્રી કૃષ્ણે ઇન્દ્રયાગ ભંગથી કુપિત દેવરાજ ઇન્દ્રના કોપથી વ્રજજનોની શ્રી ગોવર્ધન પર્વતને જ સાધન બનાવીને પ્રત્યક્ષ રક્ષા કરીને એક ચમત્કાર કર્યો છે, જેથી લોકોમાં આસ્તિક વિચારધારા એ દ્રઢ થાય. આપણે આગળ જોયું ને કે આ રીતે એ નાસ્તિક ધારાને તો બતાવતા નથી ને, પણ ઇન્દ્રે જ્યારે કોપ કર્યો ત્યારે રક્ષણ કોના દ્વારા કર્યું? ગિરિરાજ દ્વારા. એટલે ગિરિરાજજીમાં લોકોની આસક્તિ વધી જાય કે ભાઈ ગિરિરાજજી આપણું રક્ષણ કર્યું છે. એટલે આ ચમત્કૃતિથી બધામાં એક આસિક વિચારધારા કે ના ભાઈ આપણે ગિરિરાજજીને હવે માનવા પડે, ગિરિરાજજીનો યાગ આપણે કરવો પડે. તો આ રીતે આપ શ્રી સમજાવી રહ્યા છે. એટલે આ લીલાથી લોકોમાં વિશ્વાસપૂર્ણ શ્રદ્ધાનું સ્થાપન થયું, અને શ્રદ્ધાનો આધાર જ વિશ્વાસ જ હોય છે. વિશ્વાસ વગરની શ્રદ્ધા એ નિરાધાર બની જતી હોય છે. એટલે અહીંયા જે પ્રશ્નો આપણે 3 આગળ પૂછ્યા એ પ્રશ્નો અસ્થાને છે. એટલે કોઈ પણ મહત્ત્વ આ પ્રસંગ ગોવર્ધન લીલામાં આ જે પ્રશ્નો પૂછ્યા એ અહીંયા કોઈ જગ્યાએ કશા ઉદ્ભવતા નથી એમ કહેવા માગે છે. એટલે આ 3 પ્રશ્નો જે પૂછ્યા હતા એનું નિરાકરણ કરે છે. જે 3 પ્રશ્નો હતા આપણે ફરી જોઈ જઈએ. કે પ્રથમ પ્રશ્ન તો એ હતો કે ઇન્દ્રયાગ નિષેધ કરીને શાસ્ત્રીય જે યાગ છે અથવા તો પ્રાચીન પરિપાટી છે એનો વિરોધ તો નથી, તો એ પણ અહીંયા દૂર થઈ ગયું. બીજો પ્રશ્ન હતો કે કર્મ પ્રધાનતા, કારણ કે જે ગોવાળિયાઓ છે એ કર્મ પ્રધાન નહોતા, ઇન્દ્ર પર આધાર રાખીને કશું કર્મ કરતા નહોતા. તો ઠાકોરજી એમને કર્મ કરવા પ્રેરવા હતા. મહાપ્રભુજી પણ કર્મમાર્ગ પ્રવર્તક સર્વોત્તમજીમાં નામ છે. એટલે જે કર્મ કરવા વ્રજવાસીઓ તૈયાર નહોતા થતા ઇન્દ્રના આધારે, એ કર્મપ્રદાન કરવા માટે આ નાસ્તિક વિચાર અહીંયા મૂકે છે ઇન્દ્રયાગ રોકીને. એ બીજો પ્રશ્ન હતો. અને ત્રીજો પ્રશ્ન હતો કે લોકોની ઇન્દ્રમાં શ્રદ્ધા હોય, એ શ્રદ્ધા ઓછી ના થઈ જાય. તો આ 3 પ્રશ્નોનો સમન્વય આ જે કંઈ વાંચન આપણે આપશ્રીએ લખ્યું ને આપણે કર્યું તેમાં 3 પ્રશ્નોનું નિરસન, શંકાનું નિરસન થાય છે. હવે ઐતિહાસિક ખંડ ગિરિયાગમાં ઐતિહાસિક ખંડ, તો એમાં શ્રી ગોવર્ધન પર્વતનો પરિચય હવે આપશ્રી લખી રહ્યા છે, એ આપણે જોઈશું. તો શ્રી ગોવર્ધન લીલાના ઐતિહાસિક પક્ષનું પરિજ્ઞાન કરવા માટે જરૂર શું છે કે સર્વપ્રથમ આપણે ગિરિરાજ પર્વતના સંબંધમાં અત્યાર સુધી જે કંઈ પરિચય થયો છે, પ્રાપ્ત થયો છે, એ પરિચય આપણે કરી લેવો જોઈએ. આ ગિરિયાગ સમજવો હોય તો પહેલાં ગિરિરાજ પર્વતના સંબંધમાં જે કંઈ આપણી પાસે માહિતી છે એનો પરિચય આપણે કરી લેવો જોઈએ. તો ગોવર્ધન પર્વતનું આ પૂર્ણ જ્ઞાન થાય તો એના માટે જરૂરી શું છે? ભારત વર્ષની ભૌગોલિક સ્થિતિનું જ્ઞાન હોવું તે જરૂરી છે. આપ અહીંયા એ બતાવે છે કે સંપૂર્ણ પૃથ્વી અપિતુ અખિલ બ્રહ્માંડની ભૂગોળ, ખગોળ વગેરે સ્થિતિનું પ્રામાણિક રૂપમાં સ્પષ્ટતઃ સમજવા માટે આપણે પુરાણ ગ્રંથોના શરણે જવું પડશે. પુરાણોનો આધાર લેવો પડશે તો જ આપણને ન માત્ર પૃથ્વી પણ સમગ્ર બ્રહ્માંડ, કોસ્મોસ, ભૂગોળ, ખગોળ આ બધું જ જો આપણે પ્રામાણિક એટલે ભરોસો મૂકી શકાય, જેને આપ્તજન કહેવાય, તો એ આપણે એના માટે
પુરાણના ગ્રંથોનું શરણ સ્વીકારવું પડશે. તો ભારતના પુરાણોમાં પ્રધાન રૂપથી તો મુખ્ય રીતે તો સમગ્ર ભારત વર્ષ અને ગૌણ રૂપથી અન્ય દેશોનું પણ વિસ્તૃત વિવરણ પ્રાપ્ત થાય છે. શ્રીમદ ભાગવતમાં એટલે પંચમ સ્કંદ જો આપણે લઈએ તો એમાં ઘણી ઘણી માહિતી આપણને સુખદેવજીએ આપેલી છે. ભારત વર્ષનો પૂર્ણ ભૌગોલિક પરિચય, સમગ્ર ભારત વર્ષનો ભૌગોલિક પરિચયની ભૂગોળ, ત્યાંના પર્વતો, ત્યાંની મોટી મોટી નદીઓ, નાની નદીઓ, દ્વીપ, જનપદ, રાજ્યો, ગણતંત્ર અને ત્યાંના નિવાસી અને ત્યાંના લોકોની સભ્યતા, આ બધાનો લગભગ બધા જ પુરાણોમાં વત્તે ઓછે અંશે વિવરણ તો પ્રાપ્ત થાય જ છે. કોઈ પણ પુરાણનો એમાં પ્રાપ્ત થાય, કંઈક વધઘટ હોય પણ પ્રાપ્ત તો થાય છે. આ નિશ્ચિત છે કે બહુ એક લાંબો સમય વ્યતીત થઈ ગયો છે, લાંબો અંતરાલ આવી ગયો છે. સાથે સાથે પ્રકૃતિમાં પરિવર્તન થયું છે, પ્રાકૃતિક જુદી જુદી આપદાઓ પણ આવી છે. તો આ કારણથી શું થયું કે કેટલાક સ્થાનો ઉપર આમૂલચૂલ પરિવર્તન થઈ ગયું. ઘણી જગ્યાએ નદીઓ હતી, સમુદ્રો હતા, ત્યાં પર્વતો થયા, અને પર્વતો હતા ત્યાં સમુદ્ર થયા. પણ એનું કારણ એક તો દીર્ઘકાળનો અંતરાલ, બીજું પ્રકૃતિ પરિવર્તન અને પ્રાકૃતિક વિવિધ આપદાઓ. એનાથી કેટલાક સ્થાનોમાં, એટલે જે શ્રીમદ ભાગવતમાં જે વર્ણન છે જે સ્થાનોનું, પર્વતો, મોટી નદીઓ, નદી વગેરેનું જે વર્ણન છે, એમાં ધરમૂળથી પરિવર્તન થઈ ગયું છે. એટલે એ ભૌગોલિક પરિસ્થિતિથી પુરાણોમાં જે નિર્દેશ કર્યા છે, પર્વતો, મોટી નદીઓ, નદી, એનું ઠીક ઠીક પરિજ્ઞાન પ્રાપ્ત કરવા આજે આપણા માટે અત્યંત દુષ્કર અવશ્ય થઈ ગયું છે. એટલે ભાગવતમાં જે વર્ણન છે એ પ્રમાણેની ભૌગોલિક પરિસ્થિતિ અત્યારના આપણે શોધવા જઈશું તો નહીં મળે. એનું કારણ એક લાંબો અંતરાલ ભાગવતમાં જે વર્ણન કર્યું છે પ્રદેશોનું, પ્રાકૃતિક આપદાઓ, તો એ હવે આ ભાગવતના વર્ણન જેવું જ આપણને અત્યારના જોવા મળતું નથી. પણ પ્રસન્નતા વ્યક્ત કરી છે આપે કે પુરાતત્વ ખાતું અને અન્વેષણ સંશોધન કરનારા વિદ્વાનો અને બુદ્ધિજીવીઓ અથાગ પરિશ્રમ કર્યો છે, અને એનાથી આજે આપણા પુરાણ ગ્રંથોમાં કહેલા ભૌગોલિક વિવરણોની સત્યતા ધીરે ધીરે પ્રામાણિક થતી જાય છે. આ એક પ્લસ પોઈન્ટ આજના યુગમાં જોવા મળી રહ્યો છે કે જે પુરાતત્વ ખાતું અન્વેષણ કરી રહ્યું છે. અને આપણે જોઈએ છે જુદી જુદી જગ્યાથી આખી મોહનજોદડોને બધા પ્રાપ્ત થયા છે, સંસ્કૃતિઓ પ્રાચીન મળી છે, જેના ઉલ્લેખો આપણે ત્યાં જોવા મળે છે. તો આ બધું ધીરે ધીરે હવે સત્ય પુરવાર કરી રહ્યું છે આપણા પુરાણોને. અને હવે ભારત વર્ષની ભૌગોલિક પરિસ્થિતિ, એમાં પુરાણ શું કહે છે અત્યારની વાત નથી, પણ પુરાણોમાં ભારતની ભૌગોલિક સ્થિતિ માટે શું કહ્યું છે તો વિષ્ણુ પુરાણની અંતર્ગત બતાવ્યું છે. ઉત્તરમ યત સમુદ્રસ્ય હિમાદ્રેશ્ચૈવ દક્ષિણમ વર્ષતત ભારતમ નામ ભારતી યત્ર સંતતિ. એટલે સમુદ્રના ઉત્તરમાં અને હિમાલયની દક્ષિણમાં. સમુદ્ર એટલે આપણે નીચેમાં નીચે પેલો હિન્દ મહાસાગર આવ્યો ને, એટલે સમુદ્રની ઉત્તરમાં અને હિમાલય ઉત્તરમાં છે, એટલે હિમાલયની દક્ષિણમાં. એટલે નીચે સમુદ્ર, ઉપર હિમાલય, એટલે સમુદ્રથી ઉત્તર અને હિમાલયથી દક્ષિણ. તો 9000 યોજન વિસ્તૃત જે પ્રદેશ છે એ જ ભારત વર્ષ છે, એવું વિષ્ણુ પુરાણની અંદર કહેવામાં આવે છે. અને અહીંની જે પ્રજા, જે સંતતિ છે એ ભારતી તરીકે ઓળખાય છે. એટલે હવે શ્રીમદ ભાગવત મહાપુરાણના પંચમ સ્કંદની અંદર
આ પ્રસંગ આવે છે કે મહારાજ નાભી એને પોતાની પત્ની મેરુદેવીની સાથે યજ્ઞ કર્યો અને એ યજ્ઞમાં યજ્ઞોવૈ વિષ્ણુ એ સ્વરૂપથી સાક્ષાત યજ્ઞ પુરુષ પ્રગટ થયા અને હવિષ્યને ગ્રહણ કરો. હવિષ્ય એટલે યજ્ઞમાં જે હોમવામાં આવતું દ્રવ્ય એને હવિષ્ય કહે. તો સાક્ષાત વિષ્ણુ યજ્ઞ પુરુષ પ્રગટ થઈને એને ગ્રહણ કરે છે અને એ યજ્ઞનું સમાપન થયું ત્યારે ઋત્વિજો એટલે જે યજ્ઞ કરાવી રહ્યા છે એને ઋત્વિજો કહેવાય. તો એ ઋત્વિજોને ભગવાન યજ્ઞ પુરુષની સ્તુતિ કરી. ભગવાન યજ્ઞ પુરુષ પ્રગટ થયા, હવિષ્યાને સ્વીકાર્યું એટલે આ ઋત્વિજો એમની સ્તુતિ કરી અને કર્મનિષ્ઠ યજમાન મહારાજા નાભીના માટે સ્વયં ભગવાન સમાન સુપુત્ર પ્રાપ્તિરૂપ વર પ્રદાનની યાચના કરી. એટલે ઋત્વિજોએ આ યજ્ઞ પુરુષ પાસે પ્રાર્થ્યું કે અમારો આ યજમાન છે એને ત્યાં આપના જ જેવો પુરુષ થાય. તો ઠાકોરજી યજ્ઞ પુરુષ પ્રસન્ન થયા અને આજ્ઞા કરી કે હું સ્વયં મારી અંશકલાથી તત આગ્નિધ્રિયેન્શકલા યાવત રિષ્યામ્યા ત્મતુલ્ય મનુપલ ભમાન. એટલે હું સ્વયં જ મારી અંશકલાથી આગ્નિઘ્ર નંદન નાભીને ત્યાં અવતાર ગ્રહણ કરીશ. કારણ કે મને મારા સમાન અવતાર લેવા યોગ્ય બીજું કોઈ દેખાતો નથી. એટલે અહીંયા નાભીને ત્યાં આગ્નિધ્રના પુત્ર તરીકે અવતાર હું ગ્રહણ કરીશ. આ ભગવદ આજ્ઞાના પછી ઋષભદેવના રૂપની અંદર નાભી રાજાને ત્યાં પુત્રનો જન્મ થયો છે અને ભગવાન ઋષભદેવનો વિવાહ દેવરાજ ઇન્દ્રની કન્યા જયંતી સાથે સંપન્ન થયો છે, જેનાથી એમને 100 પુત્ર રત્નોની પ્રાપ્તિ થયેલી છે. એમાં મહાયોગી ભરત એ જ્યેષ્ઠ પુત્ર હોવાની સાથે સાથે શ્રેષ્ઠ ગુણોથી યુક્ત પણ છે. એટલે એ નામ ઉપરથી દેશનું નામ ભારત વર્ષ પડ્યું છે. આપણે ત્યાં એવું માને છે કે શકુંતલાનો પુત્ર ભરત, પણ એ ભાગવતના આ પ્રમાણ પ્રમાણે ઋષભદેવના જે શ્રેષ્ઠ પુત્ર હતા, શ્રેષ્ઠ ગુણોવાળા, એ ભરત ઉપરથી ભારત વર્ષ નામ આવ્યું છે, જે પહેલાં અજનાભ વર્ષ તરીકે ઓળખાતું હતું. અને અજનાભ વર્ષનું પ્રમાણ શ્રીમદ ભાગવતમાં પણ પ્રાપ્ત થાય છે. આ બધી 5મા સ્કંદની અંદર આ બધી કથા જોવા મળે છે. એટલે જે લોકો દુષ્યંત શકુંતલાના પુત્ર ભરતના નામ પર આ દેશનું નામ ભારત વર્ષ હોવાનું બતાવે છે, એ બધા પાસે પૌરાણિક જ્ઞાન છે ને એવું આપ મહારાષ્ટ્રી લખે છે. તો આ પ્રકારે આ દેશના નામ રાજા નાભીના પૌત્ર એવં રાજા ઋષભદેવના પુત્ર ભરતના નામ ઉપરથી ભારત વર્ષ બન્યું. ભારત વર્ષમાં સ્થિત
કેટલાક સ્થળોનો પુરાણોમાં જ્યાં જ્યાં પણ વર્ણન પ્રાપ્ત થાય છે ત્યાં ઉત્તર દિશા અને દક્ષિણ દિશાનો જ ઉલ્લેખ છે. શ્રીમદ ભાગવતમાં પણ જે સ્થળોનું નિર્દેશન કર્યું છે એ પુરાણોમાં પણ એ વર્ણનમાં ઉત્તર અને દક્ષિણ દિશાનો જ ઉલ્લેખ થાય છે. જેમ હમણાં જ આપણે જોયું કે જેની જે સમુદ્રની ઉત્તરે છે અને જે હિમાલયની દક્ષિણે છે, એટલે ઉત્તર અને દક્ષિણ એ જ આપણને ભાગવતમાં આ બે દિશાનો ઉલ્લેખ જોવા મળે છે. પૂર્વ દિશા અને પશ્ચિમ દિશાનો ઉલ્લેખ જોવા મળતો નથી. ઉત્તર અને દક્ષિણ દિશાનો મળે છે પુરાણોમાં. એટલે પુરાણમાં આ ભૌગોલિક અનુસંધાન કરવાથી એ માની શકાય કે વર્તમાન સમયમાં ભારત વર્ષની સીમા અત્યંત સંકુચિત છે. એટલે પુરાણ કાળમાં જે ભારતની સીમા હશે એટલી વિશાળ હશે કે માત્ર ઉત્તર દક્ષિણ દિશા જ બતાવી છે, પૂર્વ પશ્ચિમ દિશાનો ઉલ્લેખ થતો નથી. પણ અત્યારના એટલે આ ભારત વર્ષ છે એની સીમા અત્યંત સંકુચિત થઈ ગઈ છે. પુરાણ કાળમાં ભારત વર્ષ જેટલો હતો એટલો આજે કદાપી છે નહીં. એનું પ્રત્યક્ષ પ્રમાણ એ છે કે જો આજની ભારત વર્ષની ભૌગોલિક પરિસ્થિતિને લઈને જો આપણે આગળ વધીએ તો સંસ્કૃત વ્યાકરણના ધુરંધર વિદ્વાન આચાર્ય પાણીની એમની જન્મભૂમિ પાકિસ્તાનમાં સિદ્ધ થશે. આમ તો પાણીનીનો જન્મ ભારતમાં થયો છે. જે 6 વ્યાકરણો છે એમાં ઉત્તમ કક્ષાનું વ્યાકરણ પાણીનીનું છે. મહાપ્રભુજી એને સ્વીકારે છે પોતાના અર્થો માટે. તો એ પાણીનીનો જન્મ ભારતમાં છે, પણ અત્યારની જે ભારતની ભૌગોલિક પરિસ્થિતિ છે તેનો જો આપણે સાપેક્ષતા લઈએ તો એમનો જન્મ થશે પાકિસ્તાનમાં. એટલે આપણે પુરાણકાળના ભારત વર્ષના અનુસંધાનને રાખીને જ વિચાર આ ગિરિરાજજીનો કરવાનો છે. અત્યારના ભારતની જે સીમા છે એ સીમાના અનુસંધાનમાં શ્રી ગિરિરાજજીનો આપણે ભૌગોલિક ઇતિહાસ જોવાનો નથી, પણ પુરાણોમાં જે ભારત વર્ષનું વર્ણન છે તેના અનુસંધાનથી આપણે આગળ વધવાનું છે. તો હવે પ્રાચીન જે ભારત વર્ષ છે એ પ્રાચીન ભારત વર્ષમાં 9 દ્વીપ હતા અને આ જે દ્વીપો છે એ 72 ભાગોમાં વહેંચાયેલા હતા. એ બધાનું નામ વગેરે પૂર્ણ વિવરણ સ્કંદ પુરાણની અંદર પ્રાપ્ત થઈ જાય છે. ભૌગોલિક સ્થિતિમાં પર્વતોનું સ્થાન અત્યંત મહત્ત્વપૂર્ણ રહ્યું છે. આ એક સમય એવો હતો કે એ વખતે આ ભૌગોલિક સ્થિતિમાં પર્વતોનું ખૂબ જ મહત્ત્વ ગણાતું હતું. પુરાણોમાં આ પર્વતોનો પર્યાપ્ત વિવરણ ઉપલબ્ધ થાય છે. પુરાણમાં આ જેટલા પર્વતો હતા એ પર્વતો વિશેનું વિવરણ સંપૂર્ણ એ પુરાણોની અંદર આપણને ઉપલબ્ધ થાય છે. પર્વતોના ભેદ ઉપભેદ સહિત એની ભિન્ન ભિન્ન સંજ્ઞાઓ નામો એનો ઉલ્લેખ પણ પુરાણોમાંથી પ્રાપ્ત થાય છે. એટલે વર્તમાન યથાસ્થિતિમાં અને પુરાણોમાં કહેલા વિવરણોમાં કંઈક ખૂબ જ અને કંઈક અલ્પ વિભિન્નતા આપણને જોવા મળી રહી છે. જેમ કે પૂર્વમાં જ આપણે જોયું છે કે આ વિષય આજ સુધી પર્યાપ્ત અન્વેષણની અપેક્ષા રાખે છે. અન્વેષણ અત્યારના લોકો કરી રહ્યા છે, પણ હજી સંપૂર્ણ અન્વેષણ થાય તો આ બધા ભૌગોલિક તથ્યો જે છે પુરાણમાં બતાવેલા એ આપણને સમજ પડે. ખૂબ સુંદર દ્રષ્ટાંત પંચમ ખંડનું આપ્યું છે. જુદા જુદા પર્વતો છે ને, પર્વતો એના પાછા વિભાગો
તો ભાગવત મહાપુરાણમાં પર્વતોનો ઉલ્લેખ આ પ્રકારે કર્યો છે. બધા શ્લોક બતાવ્યા છે 5મા અધ્યાયમાં, 5મા સ્કંદમાં 19મો અધ્યાય અને 16મો શ્લોક, એમાં બધા નામ છે. મલય પર્વત, મંગલપ્રસ્થ પર્વત, મૈનાક પર્વત, ચિત્રકૂટ પર્વત, ઋષભ પર્વત, કુટક, કોલ્લક, સહ્યાદ્રી, દેવગીરી, ઋષિમુખ જે રામાયણમાં એનો ઉલ્લેખ આવે છે, શ્રીશૈલ, વૈંકટ અત્યારે પણ છે, મહેન્દ્ર પર્વત, આપણા પરશુરામજી, વારીધારો, વિંધ્યાચલ, સુક્તિ, માંદ્રુક્ષગીરી, પારિયાત્રો, દ્રોણ પર્વત, ચિત્રકૂટ, ગોવર્ધન, રૈવતક, કકુભ, નીલ, ગોકામુખ, ઇન્દ્રકીલ, કામગીરી, આવા સતસહસ્ર પર્વતો, એમાંથી પ્રગટ થતી નદીઓ, મોટી નદીઓ, એ બધું આ ભાગવતની અંદર અહીંયા બતાવ્યું છે. એટલે આ રીતે અન્ય પુરાણોમાં પણ અલ્પ પરિવર્તનની સાથે પર્વતોનો ઉલ્લેખ તો પ્રાપ્ત થાય છે. શ્રીમદ ભાગવતમાં જે રીતે છે એ રીતે અન્ય પુરાણમાં પણ ઉલ્લેખ તો મળે છે વત્તે ઓછે અંશે, પરંતુ સંભવતઃ વધારે અધિક સંખ્યા તો શ્રીમદ ભાગવતમાં જ વર્ણન કરવામાં આવી છે. તો હવે શ્રી ગોવર્ધન પર્વતનો જન્મ ભારત વર્ષથી પશ્ચિમ દિશામાં આવેલા શાલ્મલી દ્વીપ, જે અત્યારના દક્ષિણ આફ્રિકા તરીકે આપણે જે ઓળખીએ છીએ, અત્યારનું દક્ષિણ આફ્રિકા, પણ એ વખતે ભારત સાથે જોડાયેલું હતું. શાલ્મલી દ્વીપ, પેલા 9 ખંડો કયા ને, શાલ્મલી દ્વીપ, ગોવર્ધન પર્વતનો જન્મ ભારત વર્ષથી પશ્ચિમ દિશામાં આવેલા શાલ્મલી દ્વીપના મધ્યમાં દ્રોણાચલ પર્વત હતો. એ દ્રોણાચલ પર્વતની પત્ની ધરા હતી, એનાથી આ ગોવર્ધન પર્વતનો જન્મ થયો છે. એટલે આ બધા આદિ દૈવિક સ્વરૂપોનું અહીંયા સ્મરણ છે. આદિ ભૌતિક સ્વરૂપ તો પર્વતોનું દેખાય છે, આધ્યાત્મિક સ્વરૂપ એમાં રહેલું મહાત્મ્ય અને આદિદૈવિક સ્વરૂપે આ પર્વતોનું અહીંયા વર્ણન આપશ્રી લખી રહ્યા છે કે દ્રોણાચલ પર્વતની પત્ની ધરાથી ગોવર્ધન પર્વતનો જન્મ થયો છે. અને આપણે ત્યાં બી છે ને કે ગોવર્ધન પર્વત 12 વર્ષનું આયુષ્ય છે, લાલ વસ્ત્રો ખૂબ ગમે છે, લાલ છડી ધારણ કરી છે, એ વર્ણન આપણે ત્યાં જોવા મળે છે આદિદૈવિક સ્વરૂપમાં. દ્રોણાચલ પર્વતની પત્ની ધરાથી એ ઉત્પન્ન થયા છે. શાલ્મલી દ્વીપ વગેરે દ્વીપોનું વર્ણન શ્રીમદ ભાગવત આદિ પુરાણોમાં પ્રાપ્ત થાય છે. આ સમસ્ત ભૌગોલીય દ્વીપ, પર્વત, મોટી નદીઓ, મોટી નદીને નદ કહે, નાની નદીને નદી કહે, અને જનપદ વગેરેની ઠીક ઓળખ આજે બહુ લાંબો સમય વ્યતીત થઈ ગયો છે, એના કારણે અત્યંત કઠિન ઓળખ થઈ ગઈ છે. છતાંય આપણા પુરાણ વગેરે ગ્રંથોના માધ્યમથી જે કંઈ વિદ્વાનો છે, એવા બુદ્ધિજીવીઓ છે, એમને અથાગ સાર્થક પ્રયત્નો કર્યા છે. એ અનુસાર શાલ્મલી દ્વીપ ગ્રીનલેન્ડ છે. શાલ્મલી દ્વીપ એ ગ્રીનલેન્ડ છે એવું પુરાવિદોનું મંતવ્ય છે. અને ગોવર્ધન પર્વત ત્યાં જ જન્મ ગ્રહણ કરેલો છે. એના મોટા ભ્રાતા કાંતાનાથ પર્વત, જે વર્તમાનમાં ચિત્રકૂટમાં સ્થિત છે, અને કનિષ્ઠ ભ્રાતા ચરણાદ્રી, જે વર્તમાનમાં ચરણાટમાં સ્થિત છે, ચુનાર, ઉત્તર પ્રદેશ. આ ત્રણેય પર્વત દ્રોણાચલ પર્વતની સંતાન છે. અને આ ત્રણેય ભાઈ પરમ ભગવદીય વૈષ્ણવ પણ છે. જ્યેષ્ઠ ભ્રાતા કાંતાનાથ પર્વત ઉપર મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની વિશેષ કૃપા થઈ. કનિષ્ઠ ભ્રાતા
ચરણાદ્રી પર્વત ઉપર ભગવાન શ્રી વામનની વિશેષ કૃપાથી આજે ચરણ ત્યાં બિરાજે છે. અને શ્રી ગોવર્ધન પર્વત ઉપર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની અત્યંત કૃપા થઈ છે. કારણ કે અહીંયા પ્રકૃત વિષય ગોવર્ધન સાથે સંબંધિત છે. એટલે આ પર્વત ત્યાંથી અહીંયા વ્રજમંડલમાં કઈ રીતે આવ્યો, સાલમલી દ્વીપથી અહીંયા કઈ રીતે આવ્યો, એની વિસ્તૃત વિવેચના ગ્રંથના અગ્રિમ આગળના ભાવાત્મક ખંડમાં આપણે કરીશું. એટલે કઈ રીતે અહીંયા આવ્યો છે એનું વિવરણ અત્યારના આપશ્રી કરતા નથી. અત્યારના તો જે ઐતિહાસિક તથ્ય છે એની આપ વાત કરી રહ્યા છે, પણ પછી ભાવાત્મક ખંડમાં એ જોઈશું આપણે કે કઈ રીતે અહીંયા આવ્યો. આ ગોવર્ધન પર્વતને ધારણ કરીને ભગવાન શ્રી કૃષ્ણ એમણે ઇન્દ્રમાન ભંગપૂર્વક વ્રજની રક્ષા કરી છે, જેનું વર્ણન વેદથી લઈને પુરાણ વગેરેમાં સર્વત્ર પ્રાપ્ત થાય છે. પણ શ્રીમદ ભાગવતમાં સવિશેષ રીતે એ પ્રાપ્ત થાય છે. શ્રી ગોવર્ધન લીલા શ્રીમદ ભાગવત મહાપુરાણના દસમ સ્કંદની અંદર 24, 25, 26 અને 27 એ 4 અધ્યાયોમાં એનું વર્ણન જોવા મળે છે. કાર્તિક શુક્લ પ્રતિપદા અથવા તો દિવાળી સાથે જોડાયેલો બીજો દિવસ, દિવાળી ઉપરાંત અને બીજું દિવાળી ઉપરાંત વસંત પંચમી પહેલાં સુધી આ પર્વાત્મક ઉત્સવ કરી શકાય છે એવી પરંપરા પ્રચલિત છે. એટલે કાર્તિક સુદ પ્રતિપદાએ બેસતા વર્ષ ન થયું હોય તો વસંત પંચમી પહેલાં આ તમે લીલા ઠાકોરજીની એનો તમે અન્નકૂટ કરી શકો છો. આવી પરંપરા પ્રચલિત છે. આજથી હજારો વર્ષથી પણ પૂર્વ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ઇન્દ્ર પૂજનના સ્થાન ઉપર આ ગોવર્ધન પૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો. આ ગોવર્ધન પૂજાના પ્રારંભ થવાથી પૂર્વ જે વ્રજમંડળ નિવાસી સમસ્ત વ્રજજનો હતા દેવ માતૃક હતા. એટલે જ્યાં સુધી ગોવર્ધન પૂજાનો પ્રારંભ ઠાકોરજીએ ન કરાયો ત્યાં સુધી આ વ્રજમંડળના નિવાસીઓ દેવમાતૃક હતા. દેવમાતૃક કોને કહેવાય? તો દેવમાતૃક એમને કહેવાય જે નદી, નહેર, સરોવર, કૂવાના જલ ઉપર આધારિત ન થઈને કેવલ સર્વથા જલવૃષ્ટિ ઉપર જ નિર્ભર જે થતા હોય એને દેવમાતૃક તરીકે ઓળખવામાં આવે છે. વ્રજમાં આજે આટલા બધા આપણને જોવા મળે છે કુંડો ને બધું, કૃષ્ણના પ્રાગટ્ય પછી આ થયું. પહેલાં એવું નહોતું, કારણ કે આ બધા વ્રજવાસીઓ દેવમાતૃક હતા. એટલે નદી, નહેર, સરોવર એના પર આધાર નહોતા રાખતા, માત્ર વર્ષાના જલ ઉપર આધાર રાખતા હતા. એટલે અન્નના માટે આ વ્રજવાસીઓ સંપૂર્ણ વરસાદ ઉપર જ આશ્રિત રહેતા હતા. એટલે જે ધનધાન્ય વર્ષાના દેવતા એ ઇન્દ્રને પ્રસન્ન કરવા માટે આ લોકો ઇન્દ્રયાગ કરતા હતા. કારણ કે ધનધાન્ય માટે પાણી જોઈએ અને પાણીનો દેવતા એ ઇન્દ્ર છે. એટલે એને રાજી કરવા માટે એ લોકો ઇન્દ્રયાગ કરતા હતા અને ઇન્દ્રની કૃપા ઉપર આધારિત રહેતા હતા. કારણ કે ઇન્દ્ર કૃપા કરે તો વરસાદ આવે, નહીં તો ન આવે. એટલે ઇન્દ્રની કૃપા ઉપર આ બધા વ્રજવાસીઓ આધાર રાખીને બેઠેલા. જ્યારે વ્રજમંડલમાં ગોવર્ધન પર્વત જેવો જલસ્તોત્રથી પરિપૂર્ણ પર્વત હતો, જેનો સ્વરૂપ અનુકૂળ આરાધન બુદ્ધિપૂર્વક ઉપયોગ કરવા માટે કર્યો હોત તો બહુ જ સારી ખેતી થઈ શકી હોત. એટલે પહેલેથી જ આ ગિરિરાજજી હતા જેની અંદર પણ જલ ભંડાર ખૂબ જ છે, પણ એનો બુદ્ધિપૂર્વકનો ઉપયોગ કરવો જોઈએ કૃષિ માટે, એ આ લોકો કરી શકતા નહોતા. તો
એનું કારણ વ્રજવાસીઓને આ ગોવર્ધન પર્વતનું જે સ્વરૂપ છે એનું યોગ્ય જ્ઞાન નહોતું કે ગોવર્ધન પર્વત પાસે જ જળનો સ્ત્રોત્ર ખૂબ છે જેનાથી એ ખેતી કરી શકે છે, પણ એવું જ્ઞાન એમની પાસે હતું નહીં. એટલે જ ભગવાન શ્રી કૃષ્ણ ગોવર્ધન પર્વતના દ્વારા વ્રજમંડળમાં 3 પર્વતો આપણે જોઈએ છે પરિક્રમા કરીને, વિષ્ણુના ભાવથી, બ્રહ્માના ભાવથી અને મહાદેવના ભાવથી 3 પર્વતોની આપણે જાણ કરીએ છીએ વ્રજયાત્રામાં. તો વ્રજમંડળમાં રહેલા 3 પર્વતો એમાં આજુબાજુ જે સ્થિત કૃષિભૂમિ છે જે સુષ્ઠુ હતી એનો વિકાસ કરવા માટે, આ દેવમાતૃક વ્રજવાસીઓના પ્રમાદને દૂર કરવા માટે અને એને કર્મઠ બનાવવા માટે આ ગિરિયાગનો પ્રારંભ એ ભગવાને કરાયો છે. એટલે ઠાકોરજી આ કેમ કર્યું છે કે ભાઈ તમારી પાસે ઓલરેડી છે પણ તમે કંઈક કશું કર્મ કરવા જ માગતા નથી, માત્ર ઇન્દ્રને રાજ્ય કરીને તમે ચાલ્યા કરો, જ્યારે તમારી પાસે તો રિસોર્સિસ છે, તો એ રિસોર્સિસ માટે તમે મહેનત કરો, એ તમે કેમ નથી કરતા? તો વ્રજવાસીઓને હવે કર્મઠ બનાવવા છે અને ગિરિરાજજીમાં આ સમૃદ્ધિ છે, જે સમૃદ્ધિ તમને ઇન્દ્ર આપી રહ્યો છે એ બતાવવા માટે ગિરિયાગનો પ્રારંભ ઠાકોરજીએ કરાયો છે. તો આટલા ગિરિયાગના વાંચન પછી ષષ્ઠ પીઠાધીશ ગોસ્વામી શ્યામંદરજીનો ખૂબ આભાર માનતા આ સત્સંગને અહીંયા આપણે વિરામ આપીશું. આશ્રયના પદગાન સાથે. દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભન ખચંદ્ર છટાબિન સબ જુગમાં જ અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, साधन और नहीं आ कली में जासू होत निबेरो, सूर कहा कहे दुविधा दड़ो बिना मूलको, चेरो भरोसो दृढ़ चरणन केरो. श्री गोवर्धन नाथ की जय, श्याम सुंदर श्री अमने महाराणी की जय, श्री आचार्य श्री महाप्रभु जी की जय. સર્વે વૈષ્ણવને મહારાજને વર્ષાના ભગવત સ્મરણને વંદન.